પરિવાર ભેગો થાય ત્યારે મજા આવે ને. તો આવું તો આપણને મોટા વરાછા લજામણી ચોક જે દ્રાક્ષ વાળા ઊભા છે ને એ સમજાવે છે કે તમે છૂટી દ્રાક્ષ લ્યો ને તો 30 ની કિલો મળે ને ઝુમખામાં લ્યો તો 60 ની કિલો મળે. બરાબર ને? તો સાથે રહીએ ને એનું મહત્વ છે, એકલા રહેવાનું મહત્વ નથી. એકવાર એક ગામમાં એક સાધુ હતા, સાંજનો સમય હતો અને કંઈક શોધતા હતા. ત્યારે બે ચાર યુવાનો આવ્યા અને એને કીધું કે બાપુ શું શોધો છો? બોલે મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ ગઈ છે. તો કે બાપુ અમે મદદ કરીએ? તો બાપુ કે આમેય મને ઓછું દેખાય છે, જો તમારા જેવા યુવાનો મદદ કરે ને તો જલ્દી મળી જાય. પછી યુવાનોએ સોય ગોતવાની શરૂ કરી. 20 મિનિટ જેવી સોય શોધી પણ યુવાનોને મળે નહીં. પછી યુવાનોએ પૂછ્યું કે બાપુ સોય ક્યાં ખોવાણી છે, અહીંયા જ? તો બાપુ કે હા. તો કે ક્યાં ખોવાણી છે? તો બાપુ કે મારી ઝૂંપડીમાં. તો યુવાનો હસવા લાગ્યા. તો બાપુ કે કેમ હસો છો? તો કે તમે સોય અહીંયા કેમ શોધો છો? તો બાપુ કે અજવાળું અહીંયા છે ને એટલે સોય અહીંયા શોધું છું. તો બાપુ યુવાનોએ કીધું કે બાપુ દુનિયા તમને અડધા ગાંડા ગણશે કે જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાં શોધવાની હોય, બીજે શોધવાથી ના મળે. ત્યારે યુવાનોએ કીધું કે મને દુનિયા અડધી ગાંડી ગણે ને તો હું અડધો નહીં, હું આખો ગાંડો. પરંતુ દુનિયાને પૂછો એ કેવા છે, એના સુખ, સહકાર, પ્રેમ, લાગણી દરેક વસ્તુ ખોવાયું ક્યાંક બીજે છે ને શોધી ક્યાંક બીજે રહ્યા છે. એને કયો એ બધી વસ્તુ પરિવારમાં છે. જો પરિવારને સાથે લઈને ચાલશે ને તો પરિવારમાંથી જ એમને બધું મળી જશે. બરાબર ને? તો પરિવારને સાથે લઈને ચાલવાનું છે. આપણે હવે એક મહત્વના મુદ્દા પર આવીએ. બરાબર? સરદાર પટેલને યાદ કરીએ. સરદાર પટેલ શું કહેતા કે ઘરની વાત ઘરમાં રાખો, સાચું કહેવાની હિંમત રાખો અને કાળજું સિંહનું રાખો. ઘરની વાત ઘરમાં રાખો અને આપણે તો ઘરના જ ઘરની કાપતા હોય. જો પરિવારમાં સડો બેઠો ને તો પછી બહારના કીડા કોતરવા આવવાના જ છે, પાક્કું છે. તો એના માટે આપણે પરિવારમાં સડો બેસવા દેવાનો નથી. તો એના માટે શું કરવું પડશે? તો કે પરિવારમાં શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ 3 વસ્તુને લાવવી પડે. શેરિંગ નો મતલબ થાય રોજ સાંજે પરિવાર બેસીને એકબીજાની વાત કે. કેરિંગ નો મતલબ થાય એકબીજાની કાળજી રાખે. અને ડેરિંગ નો મતલબ થાય ખોટું હોય ત્યાં સાચું કરવાની તાકાત બતાવે અને ખોટી વસ્તુને બંધ કરવાની તાકાત બતાવે. પરંતુ આ જો શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ 3 વસ્તુ પરિવારમાં આવે ને તો ઘર સ્વર્ગ બની જાય, પરિવાર સ્વર્ગ બની જાય. પણ આપણે તો આ 3 વસ્તુથી દૂર ભાગીએ. આ 3 વસ્તુથી દૂર ભાગીએ એમાં જ તો બધો લોચો થયો છે. એટલે આપણે પરિવારમાં શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ 3 વસ્તુ લાવવાની છે. આપણે જોઈએ હવે મારે એક વસ્તુ કહેવી છે તમે બધા મને સહકાર આપશો? મારે તમારે બધાના સહકારની જરૂર છે. આપશો ને? યસ. તમારે સાચું કહેવાનું હો ને. હવે આમાંથી બધા માતા પિતા, બાળકો, દાદા દાદી બધા બેઠા છે. કેટલા લોકો પોતાના પરિવારને પ્રેમ કરે છે? બધા કરો છો ને પોતાના પરિવારને પ્રેમ. હું પરિવારની વ્યાખ્યા આપું તમને. કોણ આમાંથી કોલેજ કરે છે? કેટલી યુવતીઓ એવી છે જે આમાંથી કોલેજ કરી રહી છે અત્યારે? કોઈ મને સામેથી નહીં કે હું કોલેજ કરું છું એમ. તમે આવજો ને. હા. તમારું નામ શું છે? ધ્વનિ. ધ્વનિ. તમે શું સ્ટડી કરો છો? 10th સ્ટાન્ડર્ડ. 10th માં. બરાબર. હવે તમને સ્નેહમિલનમાં કેવું લાગે છે આવીને? બહુ જ આનંદ લાગે છે. બહુ જ આનંદ આવે છે. ઘરમાં પરિવાર સાથે મજા આવે રહેવાની? હા, કેવી મજા આવે? બહુ જ. બધા સાથે હોય ને તો આનંદ આવે. સરસ. હવે મહત્વનો સવાલ. હવે મને એવું કહો કે તમે 10th માં ભણો છો, તમારે એવા
ઘણા બધા સવાલ આવતા હશે જેમાં તમે મૂંઝવાઈ જતા હોય, કોઈને કહી ના શકતા હોય, બરાબર ને? પછી સાલું એમ થાય કે શું કરવું હવે, ત્યારે કોને કહો તમે? મારા મમ્મી પપ્પાને. સરસ, બહુ જ ગમ્યું મને. હવે તમે મને એમ કહો કે છેલ્લે તમારા પપ્પાએ તમને હગ ક્યારે કર્યું હતું? 2 દિવસ પહેલા. 2 દિવસ પહેલા. સરસ. જુઓ, આ જ રીતે બધાને પોતાના માતા પિતાને, દાદા દાદીને બધાને હગ કરવાનું છે, મતલબ ભેટવાનું છે. સલાહ આપણે તો 19 સરસ બેટા તું બેસ. થેન્ક યુ. સલાહ આપણે તો આપણી 19 વર્ષની દીકરીને ભેટી પણ નથી શકતા. આપણે નરેન્દ્ર મોદીને જોઈએ, 78 વર્ષના નરેન્દ્ર મોદી અને 98 વર્ષના એમના માતા હીરાબા. આ હીરાબા આખી મીડિયાની સામે, આખી દુનિયાની સામે નરેન્દ્ર મોદીને ભેટે, માથા પર કિસ કરે અને શાબાશી આપે કે જા બેટા નરુ, તું જિંદગીમાં આગળ વધીશ. શું કે? જા બેટા નરુ, તું જિંદગીમાં આગળ વધીશ. ત્યારે આવા દીકરા પેદા થાય. દીકરા પેદા આવા કરવા માટે રામ જેવા દીકરા માટે દશરથ જેવા બાપ બનવું પડે, બરાબર ને? દશરથ જેવા બાપ બનવું પડે, ત્યારે રામ જેવા દીકરા પેદા થાય. પણ આપણે તો રૂપિયા કમાવાની દોડમાં રૂધિયા કમાવાનું જ ચૂકી ગયા છીએ. શું? રૂપિયા કમાવાની દોડમાં રૂધિયા કમાવાનું ચૂકી ગયા છીએ, બરાબર ને? છેલ્લે હું હવે એટલું જ કહેવા માંગીશ કે આપણે ઘરની બહાર એક વૃક્ષ વાવીએ, ભલે એ નાનું હોય, છોડ હોય તો છોડ, પણ એનું નામ આપીએ સુખનો વડલો. કેમ સુખનો વડલો? તો કે આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ ને, ત્યારે ત્યાં આપણા બધા દુઃખોને લટકાવીને પછી બહાર જવાનું, અને જ્યારે પાછા અંદર આવીએ ને, ત્યારે બધા દુઃખો લટકાવીને અંદર આવવાનું. તો પરિવાર સાથે રહેવાની મજા આવે કે ન આવે? આવે ને? એવી જ રીતે બા હસો તો તમે જો કેવા રૂડા લાગે, બા હસે તો, બરાબર ને? રૂડા લાગે ને તો આપણે જો 30 સેકન્ડ હસીએ ને તો ફોટો સારો આવે, 1 મિનિટ હસીએ ને તો યુવાનો રીલ સારી બને, બરાબર ને? 1 કલાક હસીએ તો જેના પ્રસંગમાં ગયા હોય એ પ્રસંગ સારો બને, અને 1 દિવસ હસીએ ને તો આપણો બર્થડે નો દિવસ, એનિવર્સરી નો દિવસ કેવો સારો બને, હે ને? તો આખી લાઈફ હસતું રહેવાથી જિંદગી કેવી સારી જાય, સરસ જાય કે નહીં? ઓકે. જો આ હેતુ, જો આ વસ્તુ કરવામાં આવશે ને, આજથી બાળકો પોતાના માતા પિતાને, માતા પિતા પોતા બાળકોને, અને હું તો એવું કહું છું કે વૃદ્ધ મા બાપને પણ રોજ જે એકવાર મળીને ભેટીને પછી કામ પર જાઓ તો કેવું લાગે? એ દાદાને કે બાને જીવતા પૃથ્વી પર જ સ્વર્ગ મળી જાય કે ન મળી જાય? જો આ વસ્તુ આજથી શરૂઆત થશે ને તો આપણા સ્નેહ મિલનનો હેતુ છે ને એ સાર્થક થઈ જશે. અસ્તુ.